આજે લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશમાં અમે રવિવાર છે અને સવારમાં 3 કલાકનું મારા ઘરેથી લોંગ ડ્રાઈવ કરીને ઈડર પહોંચી ગયા છીએ. અને આ જે દેખાય છે એ ઈડરિયો ગઢ છે અને અહીં આગળ જૈન મંદિર, જૈન તીર્થ પણ છે. એટલે અમે નક્કી કર્યું છે કે આજે ઈડર અને ઈડરની આજુબાજુ જે પણ ઈડરિયા ગઢના જોવાલાયક સ્થળો છે એ બધા જ આજે અમે જોવાનું નક્કી કર્યું છે. પહેલું અમે એક્સાઇટેડ છે કે અમે ઈડરિયા ગઢ ઉપર જઈશું. એવું કહેવાય છે ગુજરાતી સાહિત્યની અંદર ઘણા બધા લોકગીતો પ્રચલિત છે, પણ એમાંનું એક બહુ પ્રચલિત ગીત છે કે આજે ભાઈ અમે ઈડરિયો ગઢ જીત્યા, અમને આનંદ ભયો. મને એક્ઝેક્ટ એની પંક્તિઓ યાદ નથી, પણ ઈડરિયો ગઢ જે જીત્યા એની લોકવાયકાઓ આખા ગુજરાતની અંદર પ્રચલિત છે. અને એટલા માટે પ્રચલિત છે કે ઈડરિયો ગઢ જીતવો બહુ જ મુશ્કેલ છે અને એટલે જ જો કોઈ જીતે ને તો આનંદ ભયો કહેવાય. ઈડરિયો ગઢ કહેવાય છે કે છેલ્લા 1200 વર્ષની અંદર અહીંયા આગળ ભીલ રાજાઓ, રાઠોડ રાજાઓ અને છેવટે મોગલો પછી રાજપૂત રાજાઓએ પણ આના ઉપર શાસન કરેલું છે. અને વારંવાર અહીંયાનું શાસન ભારત આઝાદ થયું એ પહેલાં બદલાતું રહ્યું છે. પણ કહેવામાં એવું આવે છે કે અમદાવાદના સુલતાન મોહમ્મદ શાહ એમણે 2 ગઢ જીતેલા, એક પાવાગઢ અને બીજો ઈડરગઢ. અને એટલા માટે જ એને મોહમ્મદ 2 ગઢ જીતેલા એટલે એને 2 ગઢો, એમ મોહમ્મદ બેગડો એવું આપણે ઇતિહાસની અંદર સાંભળીએ છીએ કે મોહમ્મદ બેગડાએ પાવાગઢ જીતેલું, પણ એ બીજો જે ગઢ જીતેલો એ આ ઈડરગઢ. એટલે પાવાગઢ તો અમે વારંવાર જઈએ છીએ. આજે નક્કી કર્યું કે અમે ઈડરગઢ પણ જોવા માટે જઈએ અને તમને પણ બતાડીએ. પેલો દિગંબર મંદિર એના જોડે છે. બરાબર. પછી વજેશ્વર માતાજીનું મંદિર અહીં જોડે છે. બરાબર. પછી હિંગરાજ માતાજીનું મંદિર એના જોડે છે. ઓકે. પંચમુખી મહાદેવનું મંદિર પણ ત્યાં જ છે. ઓકે. લખુબા આશ્રમ પણ ત્યાં જ છે. આ રોડ ઉપર આટલું બધું છે. હા, પાતાળ કુંડ આ પણ છે. લખુમા તળાવ એ પણ ત્યાં છે. બરાબર. નવગજા પીરની દરગાહ એ ત્યાં છે. બરાબર. પછી મહાકાલીનું ચમત્કાર મંદિર પણ અંદર છે. પછી દોલત મહેલ એ પછી પગથિયા ઉતરતા બીજો દોલત મહેલ છે. ઓકે. બરાબર. પછી રૂઢી રાણી માળિયું આ એને કહે છે. અને રસ્તો નથી, ખાલી આપણે એમનામ જ જવું પડે. બરાબર. રિસાઈ જાય તો ત્યાં સુધી જ જાય ને. હા, જવાય. પછી રણમલ રાઠોડની ચોકી. બરાબર. ભુરાબાવાની ગુફા. ઓકે. જરણેશ્વર મહાદેવનું મંદિર અને પગથિયે ચડતો પછી એક હોટલ આ 16 જગ્યાઓ છે મેં લખી દીધી છે. ઓકે. હાજી, પધારો. થેન્ક યુ. કાકાએ તો અમને એટલું મોટું લિસ્ટ જણાવી દીધું ને, આટલી બધી જગ્યાઓ તો અમે નહીં જઈ શકીએ, પણ અમે પહેલા પહોંચી ગયા છીએ અહીંના શ્વેતાંબર જૈન મંદિર ઉપર. જૈન મંદિરમાં પહોંચીએ એટલે ભવ્યતા અને દિવ્યતાનો કોઈ પ્રશ્ન જ ના હોય. મનની અંદર એવી શાંતિ મળે મંદિરના પ્રાંગણમાં પ્રવેશતાની સાથે જ, જેવી બીજે ક્યાંય ના મળે. અને એનું મંદિર ખરેખર જેવા બીજા જૈન મંદિરો હોય છે કલાકારીનો ઉત્તમ નમૂનો, એવું જ અહીંનું મંદિર છે. મંદિરની અંદર તો અમને ફોટોગ્રાફી એલાવ ના કરી, પણ ઈડરગઢના પ્રાંગણની અંદર ઉપર જે સપાટ જમીન છે ત્યાં આગળ આ મંદિર ફેલાયેલું છે. ચારે બાજુ મંદિરના કોરિડોર છે જ્યાં માણસ પ્રદક્ષિણા કરી શકે, અને મેં પણ એવું જ કર્યું. મેરીગોલ્ડ ખાય છે? મેરીગોલ્ડ ખાય છે? વાહ.
ઈડરગઢ ઉપર 2 મંદિર છે જૈન. મહાદેવજીનું મંદિર છે, એક મસ્જિદ છે, 2 મહેલ છે અને આટલા ગઢ ઉપર આટલું બધું સમાયેલું છે એ કલ્પના નહોતી. નીચેથી તો એવું જ લાગે કે આ બહુ જબરજસ્ત આકર્ષક પથ્થરોનો એક ગઢ છે, પણ અહીં ઉપર આવ્યા તો ખબર પડી કે આ તો આટલું બધું જોવાનું છે. રાત્રે અહીં રહેવાની સગવડ છે અંદર? આ જે જૈન મંદિર છે ત્યાં? અચ્છા અચ્છા, એટલે બુકિંગ કરાવવું પડે છે? બધાને રહેવા દે છે કે જૈન હોવું જરૂરી છે? અચ્છા એવું છે. ધ્યાન કેન્દ્ર છે અહીં આગળ. બારે માસ ચાલે આ તમારું? એમ? ચોમાસામાં કેવું હોય અહીં વાતાવરણ? સારું હોય? પાણી વાણી ભરાઈ જાય કે હવાય ઉપર સુધી? અચ્છા. અને આ જે છે એ રૂઠી રાણીનો મહેલ આ છે? આ જે ઉપર છે એટલે ત્યાં ચડીને જવાય છે કે છેક ત્યાં ચાલીને જવાય? રૂઠી રાણીનો મહેલ જોવા જવાનું છે આપણે હવે. એની વાર્તા જરા જાણવી પડશે કે રાણી રૂઠ્યા હતા કેમ. અચ્છા, આમ તો રૂઠીન પિયરમાં જતા રહે, પણ અહીં આગળ રાણીએ પાછો પોતાનો જાતે મહેલ બનાવ્યો. રિસેલી રાણીના રાજાએ બી બનાવી આલ્યો હોય, કઈ કહેવાય નહીં. ઇતિહાસમાં કશું નોંધેલું જોવા નથી મળતું. ઈડરગઢ છે એનું જે મુખ્ય આકર્ષણ છે એ આ પેલેસ છે જે દૂર દેખાય છે. પેલેસની અંદર જો અંદર એન્ટ્રી અલાવ હોય તો ખરેખર મારે અંદર જવું છે. લેટ મી ચેક ઇટ ફર્સ્ટ. આજે સવારે જ અમે નક્કી કર્યું કે આપણે ઈડરગઢ જઈશું અને વર્થ લાગે છે હવે. Every kilometer we traveled is worth. અને છેવટે અમે ઈડરગઢનું મુખ્ય આકર્ષણ એટલે કે દૌલત મહેલ ત્યાં પહોંચી ગયા. અહીં બહાર કોરિડોર ઉપર ઊભા રહીને જોઈએ તો આખું ઈડર નીચે દેખાય, એનું એક બર્ડ આઈ વ્યૂ. અને એવી જ રીતે ત્યાં આગળ જોયા પછી અમે જ્યારે પેલેસમાં પ્રવેશ માટે ગયા તો મેઇન ગેટ બંધ, એટલે અહીં આગળ બાજુમાં જે બારી છે એની અંદરથી અમે એની અંદર એન્ટ્રી લીધી. એન્ટ્રી ગમે ત્યાંથી લીધી, અંદર ગયા તો ખુશ. આ એવી જગ્યા છે કે અહીં આગળ આવીને આપણું મન ગાવા લાગે. ભલે વરસાદ નહોતો પડતો, વાદળો હતા અને અમારું મન મોર બનીને થનગનાટ કરવા માંડ્યું આ પેલેસની સાઇટ જોઈને. અહીં આગળ ચારે બાજુ
આવનારા પ્રવાસીઓએ બધી એમની કલા કારીગરી બતાડી છે દિવાલો ઉપર, પણ અમને એમાં રસ નહોતો. અમને અહીંના મુખ્ય પેલેસના મકાનમાં રસ હતો. અને પેલેસમાં અમે એવી જગ્યાએ આવીને ઊભા રહી ગયા જ્યાં અમારું મન ખરેખર વાવ વાવ એવું બોલવા માંડ્યું. જે મેં પહેલાં કહ્યું ને, મન મોર બનીને થનગનાટ કરે છે, કદાચ હવેના જમાનામાં એને વાવથી એક્સપ્રેસ થાય છે. દોલત પેલેસની ડિઝાઇન જોઈને આપણને જેટલું અભિભૂત થઈ જવાય ને, એટલું જ અહીંની અત્યારની કન્ડિશન જે જર્જરિત હાલતમાં છે એ જોતા ઘણીવાર થોડું દુઃખ પણ થાય. અમે નક્કી કર્યું કે અહીંના બધા જ ઓરડા ફરીને જોઈએ. અને ચાલતા ચાલતા જેવા અમે બધા ઓરડા ફરતા જોવા મળ્યા, તો આ દેખાય છે એવો એક મોટો ખાડો મહેલની જર્જરિત હાલત બતાવે છે. આ મહેલ ગવર્મેન્ટના કંટ્રોલમાં નથી એવું અમને જાણવા મળ્યું, અને એટલા માટે જ એનો રખરખાવ પણ બરાબર નથી. અને પેલેસની અંદર ફરતા એક પછી એક રૂમ્સ જોતા અમે છેક ઉપરના ફ્લોર ઉપર પહોંચી ગયા. અને ઉપરના ફ્લોર ઉપર જ્યારે પહોંચ્યા ત્યારે અહીં આગળ પવનના સુસવાટા બહુ જબરજસ્ત. આવી ગરમીની અંદર એક પ્રકારનો આમ રિલેક્સેશનનો અહેસાસ થયો. ચાલો હું તમને અહીંથી સૌથી ઉપરના ફ્લોર ઉપરથી ઈડર કેવું દેખાય છે એ બતાડું. અહીં ઘણા બધા પ્રવાસીઓ આજે રવિવાર છે પણ જોવા ના મળ્યા, જે કેટલાક છે રીલ્સ અને સેલ્ફી લેવામાં મશગુલ છે. મને તો જોવું હતું ઈડર. પણ એ પહેલાં હું તમને દોલત પેલેસ અને ઈડરગઢનો થોડો ઇતિહાસ કહું. 1200ના સૈકાની અંદર ઈડરની સ્થાપના થયેલી, અને તે વખતે અહીં આગળ ભીલ રાજાઓનો કબજો હતો. ધીમે ધીમે એના ઉપર રાજપૂતોએ આક્રમણ કર્યું, પછી એના ઉપર મુગલોનું શાસન આવ્યું, અને છેલ્લે 1928ની અંદર એ અંગ્રેજ સાથે જોડાઈ ગયું. અને જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ઈડર સ્ટેટ પણ આઝાદ થયું. ઈડર સ્ટેટની અંદર જ હિંમતનગર આવે છે. સાબરકાંઠા જિલ્લાનું આ સૌથી પૌરાણિક શહેર કહેવાય છે. અહીં આગળ રૂઠી રાણીનું માળિયું પણ છે. મેં થોડો ઇતિહાસ ચકાસ્યો રૂઠી રાણી વિશે, તો એવું કહેવાય છે કે રાજા જ્યારે યુદ્ધની અંદર ગયેલા ત્યારે એમને બરડાની અંદર બહુ મોટો ઘા થયેલો, અને રાણીએ જ્યારે રાજા ડ્રેસિંગ કરાવતા હતા ત્યારે ઘા જોયો, અને એ ઘા જોઈને રાણીને એવું લાગ્યું કે હવે રાજા ક્યારેય ફરી યુદ્ધે નહીં જઈ શકે, અને ઈડરગઢ જે હારી ગયા છે ફરી ક્યારેય પાછો જીતી નહીં શકે. અને એ વાતનું રાજાને બહુ ખોટું લાગ્યું, અને રાજાએ રાણી સાથે વાત કરવાનું બંધ કરી દીધું. છેવટે હતા તો ખરા રાજપૂત, એમણે મોગલો પાસેથી ઈડરગઢ પાછો જીતી લીધો, અને જ્યારે જીતીને પાછા આવ્યા ત્યારે રાણી એમને બધાઈ આપવા માટે આવ્યા,
તે વખતે રાજા એમની સાથે બોલ્યા નહીં, અને એટલા માટે રાણી રૂઠ્યા, અને એ રૂઠેલા રાણીએ ઈડરગઢનું જે સૌથી ટોપમોસ્ટ પથ્થરનું જે ઉપરની જગ્યા છે એના ઉપર એક માળિયું બનાવ્યું, જે બહુ નાનું છે. કહેવાય છે કે 12 ફૂટ બાય 15 ફૂટનું જ એક મકાન છે ત્યાં આગળ, અને આખી જિંદગી બાકીની રાણીએ ત્યાં આગળ વિતાવી. અને વાત કરતાં કરતાં હું દોલત પેલેસના સૌથી ટોપ ફ્લોર ઉપર આવી ગયો. અહીંથી ઈડરનો વ્યૂ બહુ જબરજસ્ત લાગે છે. અહીં આવ્યા પછી મને ખબર પડી કે ઈડર ગામની અંદરથી પણ દોલત પેલેસ સુધી પહોંચવા માટેનો રસ્તો છે, અને અહીંથી પ્રવાસીઓ દોલત પેલેસ સુધી પહોંચી શકે છે. ગામની અંદર સ્વામિનારાયણ મંદિર પણ છે, મસ્જિદ પણ છે, અને જૂના કોટના કેટલાક દરવાજા પણ છે. ત્યાં હું જઈ નહીં શકું આજે, પણ દોલત પેલેસની અંદર ફરતા ફરતા ક્યારેક એવું લાગે કે ભૂલ ભૂલૈયા 3નું શૂટિંગ કદાચ અહીં આગળ કરી શકાય એમ છે. એવું ક્યારેક ક્યારેક એની ફિલિંગ આવે છે. પણ આ ઝરૂખામાં ઊભા રહેવાની મજા પણ કંઈક અલગ હતી. ઉનાળાનો સમય હવે પૂરો થવા આવ્યો છે, અને બફારો બહુ જ છે. આજે વાદળો પણ હતા, વરસાદ પડી નહોતો રહ્યો, અને ગરમી ઘણી લાગતી હતી. અને એવા સમયે મહેલના અલગ અલગ રૂમની અંદર ફરવું, અને ચારે બાજુથી વેન્ટિલેટેડ રૂમ્સ, એટલે અહીં આગળ ફરવું બહુ પ્લીઝન્ટ લાગ્યું. અમે નક્કી કર્યું કે મહેલની અંદર હવે આપણે પૂરતું ફરી લીધું છે, શાંતિથી કોઈ એક જગ્યાએ બેસીએ અને અહીંથી દેખાતા કેટલાક વ્યૂઝને માણીએ. મેં અગાઉ કહ્યું ને, એમાં ઈડરગઢનું જે ટોપમોસ્ટ શિખર છે એના ઉપર જે દેખાય છે ને, એ જ રૂઠી રાણીનું માળિયું. ત્યાં ટ્રેક કરીને જવું પડે એમ છે, અને હવે અમારી પાસે એવી તાકાત નથી કે અમે ત્યાં સુધી જઈએ, એવો સમય પણ નથી. અને એટલે જ અમે છેવટે દોલત પેલેસના ટોપ ફ્લોર ઉપર જ ઘણો સમય વિતાવ્યો. અહીં જે પ્રવાસીઓ આવે છે, અમે જોયું કે છેક ઉપર આવે છે ને તો બધા મંત્રમુગ્ધ થઈ જાય છે. ચારે બાજુનો વ્યૂ જેવો જબરજસ્ત છે, અને બીજું આટલા બધા બફારાની અંદર આવતો પવન, પછી શું કામ ત્યાં ના બેસી રહીએ. છેવટે ટાઈમ થઈ ગયો દોલત પેલેસ છોડવાનો, અને અમે જે બારીમાંથી ઘૂસ્યા હતા એ જ બારીમાંથી હવે બહાર નીકળીએ છીએ. ચાલો, હવે અમે 1 કલાકની વિઝિટ પછી બહાર નીકળ્યા, અને રૂઠી રાણી તો રૂઠેલા જ છે. મારાથી ના ચડાય, ઉંમર થઈ ગઈ ને હવે. અચ્છા, ડુંગર કૂદી કૂદીને જવાનું? ના ના, હવે તો મારી ઉંમર થઈ ગઈ, ત્યાં સુધી ના જવાય કૂદી કૂદી. અહીં તો 108 ના આવે. પાછળ છે રોડ. વાત થાય છે આની, રૂઠી રાણીનો મહેલ. છેલ્લા 2 કલાકથી આવા નવા પથ્થર જોઉં છું. આવા ને આવા પથ્થર છેલ્લા 2 કલાકથી જોઈને મગજમાં એક જ વિચાર આવે છે કે સાલું સોલેના સેટ ઉપર તો નથી આવી ગયા ને, ક્યાંક હમણાં કંઈકથી ગબ્બર આવી ના જાય. અને પેલો ટેકરો તો જોઈને એવું જ લાગે છે કે ત્યાં સાંભો સંતાયો હશે. कितने आदमी थे, अभी तो हम बहुत कम है. एक सारी सगवड़ છે સીડીની, તો એટલીસ્ટ પેલેસ સુધી જઈ શકાય છે. પછી પેલેસથી રૂઠી રાણીના મહેલ પર જવા માટે બહુ અઘરું થઈ જાય છે, એટલે મેં નક્કી કર્યું કે આપણે એને દ્રોણથી જોઈશું. સો લેટ્સ ફ્લાય દ્રોણ.
ઈડરગઢની અંદર આજે અમે અંદર ગઢ ઉપર જેટલા બી મંદિર છે અને જેટલા પેલેસ છે ત્યાં બધે જ વિઝિટ કરીને આવ્યા. અમે આ જે ગેટ છે અંદર જવાનો એ ગેટથી અંદર ગયા. અરાઉન્ડ 2 કલાક જેવું અમને લાગ્યું હશે. અહીં આગળ અંદર બધે જ ચાલીને જવાનું છે, કેટલીક જગ્યાએ સીડી ચડીને જવાનું છે અને છેક ઉપર જે પેલેસ પૂરો થાય છે ત્યાંથી આખા ઈડરનો બર્ડ આઈ વ્યૂ મળે છે. અંદર જે મેં જોયું એ બધું જ અતિશય અદ્ભુત અને મનને ઠારે એવું હતું. ઈડર ખબર નહીં કેમ પણ ગુજરાત ટુરિઝમે આનાથી વધારે પ્રમોટ કરવું જોઈએ એવો મારો પર્સનલ વ્યૂ છે. કારણ કે રાજસ્થાનની અંદર આપણે જઈએ બધા પેલેસ જોવા માટે અને એ પેલેસને જોઈને જે રીતે આપણે વાવ ને અમેઝિંગ થઈ જાય એના જેવો જ અને એટલો જ સારો પેલેસ અહીં આગળ ઈડરગઢ ઉપર પણ છે. મેં પેલેસનું શૂટ બહુ સારી રીતે કર્યું છે અને તમે બધાએ વ્લોગની અંદર જોયું. રૂઠી રાણીનો મહેલ મારે જોવા જવું હતું પણ હવે એ ઘણું બધું ઊંચું હતું અને અમારી પાસે ટાઈમ પણ નહોતો, એટલા માટે મેં એને ડ્રોનથી કેપ્ચર કર્યું છે અને એ પણ હું તમારી સાથે શેર કરીશ. પણ મને ઈડરગઢ આજે જે અમે લોંગ ડ્રાઈવ કરીને આવ્યા, મારા ઘરેથી 3.5 કલાકનું ડ્રાઈવ છે પણ એ મને વર્થ લાગ્યું. ઈચ મિનિટ એન્ડ ઈચ સેકન્ડ ઇઝ વર્થ ટ્રાવેલિંગ અપ ટુ ઈડરગઢ. મારો લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશનો આ વ્લોગ ખાસ જોજો. ઈડરના મિત્રો પણ જો જોતા હોય તો તમારા મિત્રો સાથે આને શેર કરજો. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા વિડીયો પણ તમે આરામથી જોઈ શકો. મારા નેક્સ્ટ વિડીયોની રાહ જોતા રહો અને બહુ જલ્દી ફરી મળીશું.